હેલો મિત્રો, જય માતાજી। તો મિત્રો ઘણા પછી ફરીથી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે। તો તમે મારા વિડીયોને એન્ડ સુધી જોજો। જેવો આગળ સપોર્ટ કર્યો છે એવી રીતે પાછળ સપોર્ટ કરજો અને મારા મુકામ સુધી તમે મને પહોંચાડજો એવી આશા રાખું। તો મિત્રો 3:30 જેવા થઈ ગયા અને વરસાદ આજે ધીરે ધીરે પાછો ચાલુ થઈ ગયો છે। તમને અવાજ આવતો હશે મારા વ્લોગમાં। તો મિત્રો વરસાદની સિઝન છે તો વરસાદ તો આવવાનો જ, પણ આપણું કામ કરવાનું અને વરસાદનું કામ કરે। તો મિત્રો સવારથી વ્લોગ બનાવવાનું વિચારતી હતી, પણ સવારે કલમ લાખવા ગયા તો કલમ લાખીને આવતા 11:30 જેવા થઈ ગયા। તો ટાઈમ વરસાદ થઈ ગયો એવામાં જ તો જમીને સૂઈ ગયા। સૂઈને ઉઠી હવે ફરી વિચાર્યું કે આ દિવસે બનાવું વ્લોગ, આજે બનાવું, કાલે બનાવું। તો વ્લોગ બનાવવાનો ટાઈમ એમનો એમ રહ્યા કરે। તો મેં વિચાર્યું કે આજથી વ્લોગ પાછા સ્ટાર્ટ કરી દેમ। મને ખબર નહીં મિત્રો કે વ્લોગ બનાવવાનું બહુ પસંદ છે, તો મારું મન બીજાના વ્લોગ જોઈને એવું થાય કે મને બી વ્લોગ બનાવું, મેં પણ વ્લોગ બનાવું એવું થાય મને। એટલે મેં ફરીથી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે। તો મિત્રો મારા વ્લોગને તમે પૂરેપૂરો જોજો અને તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને મારી ચેનલ વધારે ગ્રો કરે। તો મિત્રો મારી ચેનલનું નામ છે ને જે હતું એ જ છે, યોગિની પટેલ વ્લોગ, પણ પાછળથી વ્લોગ કર્યું છે। તો તમે પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો જો હમણાં વરસાદ ચાલુ થઈ ગયો છે, તમને બતાવું વાતાવરણ। તો મિત્રો મારા ઘરનું વાતાવરણ કંઈક આવું છે। પાછળથી મારા પાછળ તમે જોઈ શકો આવું કંઈક દેખાય છે।
મામાને ઘરે મૂકવાનું કારણ છે, પણ એ પછી બતાવીશ તમને. આજના વિડીયોમાં નહીં બતાવું. તમે મારા વિડીયોને કન્ટિન્યુ જુઓ. તો ચાલો મિત્રો, પછી મળીએ આપણે થોડી વાર પછી. તો અમે મિત્રો આ કંટોલાની વાડીમાં આવી છે. તમે જોઈ શકો મારા પાછળ કેવું છે બધું. આ કચરો મારવાની દવા છાંટી દીધેલી છે, એટલે તમે જોઈ શકો કેવું દેખાય બધું. કંટોલા પતી ગયા છે, તો કંઈ બીજું વિચારીએ કે શું રોપીએ. તમને બતાવું. તો મિત્રો તમને બતાવું કેટલા સરસ આ કંટોલા લાગેલા છે અત્યારે. પણ દવા છાંટી દીધેલી છે કચરો મારવાની, તો એને ખવાય કે નહીં ખવાય એ મને ખબર નહીં. બાકી આ તમે જોઈ શકો કેટલા સરસ લાગેલા છે તે અત્યારે. ખાલી આ એક જ છોડ પર છે, એક જ છોડ પર છે. તો બીજા બાકી બધા પતી ગયેલા છે. અત્યારે બીજા તો નહીં મારે, ખાલી આ એક છોડ પર છે. તોડી નાખ્યું એમ જેવું થાય, પણ હવે મારા શિવના પપ્પાને પૂછવું પડશે કે કંટોલા છે તો તોડીને શાક બનાવીએ કે શું કરીએ. બાકી આ વર્ષે કંટોલામાં કંઈ એટલી બહુ મજા નહીં આવી, કેમ કે કંટોલી ઓછી હતી અને કંટોલા વધારે હતા. મારા પાછળ તમે જોઈ શકો દેશી કેળા. અને અમે છે ને તો દેશી ભીંડા પણ રોપેલા હતા. દેશી ભીંડા પણ ક્યારના રોપેલા, એપ્રિલ મેમાં. તો હમણાં અત્યારે પતી બી ગયા. બાકી દેશી ભીંડા પણ બહુ લાગ્યા અને વેચ્યા બી ખરા. મિત્રો જોઈ શકો તમે મારા પાછળ બધું કેટલો જંગલ છે. આમાં પણ બધાને દવા છાંટી દીધી છે, એટલે કદાચ હવે મરી જશે. બધું પીળું પીળું જેવું થઈ ગયું છે. વરસાદ બી રહી જેવો ગયો. અને મિત્રો આ જો વાતાવરણ કેવું દેખાય, બધું ધુમ્મસ જેવું લાગે, તમે જોઈ શકો. અને અમારા કંટોલાનો મંડપ બી જો લીલો હતો, પણ હમણાં એકદમ સુકાઈ ગયું, એટલે કેવું દેખાય. તો મિત્રો મારો વિડીયોને એન્ડ સુધી તમે જુઓ અને કેવો લાગ્યો કમેન્ટ કરો. અને મિત્રો આજે આટલું જ. ફરી બીજા નવા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી. ગુડ નાઇટ.